ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરવાના છીએ સલ્ફરના ઓક્સો એસિડ. આપણે જેમ સમૂહ નંબર 15ની અંદર ફોસ્ફરસના ઓક્સો એસિડ વિશે ડિટેલમાં વાત કરી હતી, એવી જ રીતે સલ્ફરના ઓક્સો એસિડ વિશે પણ આપણે ડિટેલમાં વાત કરવાની છે. ચાલો, એમાં પહેલો એસિડ ભણવાનો છે H2SO3. નામ તો બધાને ખબર જ છે, અને એ છે સલ્ફ્યુરસ એસિડ. એમાં વિદ્યાર્થી મિત્રો તમે સલ્ફરનો ઓક્સિડેશન નંબર શોધશો તો એ +4 જોવા મળશે. એનો જે એન ફેક્ટર છે, એની બેઝિકતા એ એન ફેક્ટર 2 છે. તો એનું બંધારણ જો આપણે દોરવું હોય તો આ રીતે દોરી શકીએ. સલ્ફર, પછી ડબલ બોન્ડ O, પછી અહીંયા આવશે OH, અહીંયા પણ OH, અને એક આવશે લોન પેર. ક્લિયર? તો આ છે ઓક્સો એસિડ. એક યાદ રાખજો ખાસ કે આ +4 ઓક્સિડેશન સ્ટેટ ધરાવે છે ને, એટલે રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓક્સિડેશન કરતા બંને તરીકે વર્તે છે. ધ્યાનમાં રાખો, બરાબર. SO2 જેવું છે. ક્લિયર? તો આ પહેલું છે સલ્ફ્યુરસ એસિડ. ચાલો, હવે બીજું જોઈ લઈએ, અને એ છે H2S2O4, અને આનું નામ છે ડાયથાયોનસ એસિડ. ડાયથાયોનસ એસિડ, H2S2O4. બરાબર. ચાલો, હવે એમાં પણ સલ્ફરનો ઓક્સિડેશન અંક તમે શોધશો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ઓક્સિજનનો -4 -2 × 4 એટલે -8 થશે, અને +2 એટલે -6. પેલી બાજુ જાય તો +6. સલ્ફર 2 છે એટલે 2 વડે ભાગો તો સલ્ફરનો ઓક્સિડેશન અંક +3 થશે. પછી એનો જે વેલેન્સી ફેક્ટર છે ને વિદ્યાર્થી મિત્રો, મીન્સ કેન ફેક્ટર, એન ફેક્ટર 2 છે. ક્લિયર? હવે એનું બંધારણ દોરવાનો આપણે પ્રયત્ન કરીએ તો કેવી રીતે બંધારણ દોરાશે? તો બંધારણ જો તમારે એનું દોરવું હોય, બરાબર, તો આ રીતે દોરી શકાય. સલ્ફર, પછી અહીંયા ડબલ બોન્ડ O, પછી અહીંયા OH, પછી એક લોન પેર, પછી સિંગલ બંધ S, લોન પેર, ડબલ બોન્ડ O, અને અહીંયા આવશે OH. થઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો, આ એનું બંધારણ છે. હવે આ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે કે રિડક્શન કરતા તરીકે વર્તે એવું છે ને, કોઈ રેફરન્સ બુકોની અંદર લખ્યું નથી. એટલે કદાચ એવું હોઈ શકે કે આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એન્ડ રિડ્યુસિંગ એજન્ટ તરીકે કદાચ નહીં પણ કામ કરતો હોય, બરાબર. જો કે નથી આપ્યું એટલે એવા કોઈ પ્રશ્ન પણ પૂછાય નહીં. ક્લિયર? હવે તમે એક વસ્તુ જુઓ કે આ જે સલ્ફ્યુરસ એસિડ છે ને, એમાંથી થાયોનસ એસિડ બન્યો છે. તમે વિચારી જુઓ કે અહીંથી એક OH જાય અને બીજો અણુ છે ત્યાંથી એક H તમે જવા દો, બરાબર. આમ તો વિદ્યાર્થી મિત્રો નહીં, તો ઓક્સિડેશન અંક ચેન્જ થઈ જાય છે, એટલે આપણે સલ્ફ્યુરસ એસિડમાંથી બને છે એવું ન કહી શકીએ. સોરી વિદ્યાર્થી મિત્રો. તો આ ડાયથાયોનસ એસિડ, આ બીજો એસિડ, બરાબર. ચાલો, હવે આપણે ત્રીજા એસિડ તરફ જઈએ છીએ, અને એ ત્રીજા એસિડનું નામ છે સલ્ફ્યુરિક એસિડ. ધેટ મીન્સ H2SO4. બરાબર. આપણા માટે આ કામની વસ્તુ છે, તો નામ લખી દઈએ સલ્ફ્યુરિક એસિડ. એમાં સલ્ફરનો જે ઓક્સિડેશન નંબર છે ને વિદ્યાર્થી મિત્રો, +6 છે. પછી એમાં જે વેલેન્સી ફેક્ટર એટલે કે બેઝિકતા છે એ એની 2 છે. અને જસ્ટ ફોર યોર નોલેજ, આને છે ને ઓઇલ ઓફ વિટ્રોઇલ કહેવામાં આવે છે. આ પૂછાયેલું છે. ક્લિયર? હવે +6 છે એટલે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે જ વર્તે, એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા
અને સારો ડિહાઇડ્રિંગ એજન્ટ છે, નિર્જલીકારક પદાર્થ છે, સારામાં સારો નિર્જલીકારક પદાર્થ છે. બરાબર. આનું બંધારણ તો તમને આવડતું જ હશે. એચ, અહીંયા ઓક્સિજન ડબલ બોન્ડ O, સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવશે એસ, ડબલ બોન્ડ O, અહીંયા પણ ડબલ બોન્ડ O, અહીંયા OH, અહીંયા પણ OH. ક્લિયર? તો આ એનું બંધારણ છે. ક્લિયર? ચાલો, હવે એની પછી ચોથા એસિડ તરફ જઈએ, અને એ છે વિદ્યાર્થી મિત્રો થાયોસલ્ફ્યુરિક એસિડ. થાયોસલ્ફ્યુરિક એસિડ. ક્લિયર? ચાલો, એનું અણુસૂત્ર છે, યાદ રાખજો દરેક વિદ્યાર્થી મિત્રો, H2S2O3, થાયોસલ્ફ્યુરિક એસિડ. બરાબર. ચાલો, એમાં જે સલ્ફરનો ઓક્સિડેશન નંબર છે ને એ હું તમને પછી કહું. એની જે બેઝિકતા છે ને વિદ્યાર્થી મિત્રો એ 2 છે, ઇનફેક્ટર એમાં 2. એનું બંધારણ છે ને એ થોડુંક નોવેલ્ટીવાળું છે. એસ ડબલ બોન્ડ એસ છે, ડબલ બોન્ડ O છે, પછી અહીંયા OH છે, અને અહીંયા પણ OH છે. ક્લિયર? મેં ઓક્સિડેશન આંક શું કામ અહીંયા નથી કીધો ને એનું રીઝન તમને કદાચ સમજાઈ ગયું હશે. બરાબર. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવામાંથી પૂછાય કે જેમાં કંઈક અલગ બાબત હોય. તમને એવો સવાલ પૂછી નાખે કે થાયોસલ્ફ્યુરિક એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક જણાવો. બરાબર. તો તમારે ખાસ સમજવું પડે. આ OH છે ને એ વિદ્યાર્થી મિત્રો -1 હોય, આ પણ -1, આ -2, અને આ પણ -2. સલ્ફરનો અહીંયા -2 હોય, એ તમારે યાદ રાખવું પડશે. બરાબર. તો -2, -4, -5 ને -6 એટલે -6 થયા. બરાબર. પેલી બાજુ જાય તો +6 કરી નાખીએ, એટલે સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 અને +6 છે. વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં, થાયોસલ્ફ્યુરિક એસિડ H2S2O3. ક્લિયર? ઓકે. બીજી એક બાબત કે છે ને આ થાયોસલ્ફ્યુરિક એસિડ એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. બરાબર. કઈ રીતે? તો તમે જુઓ, આ -2 છે ને એમાંથી 6 કરીએ એટલે ઓક્સિડેશન થાય, એટલે રિડક્શન કરતા તરીકે વર્તે. ઓક્સિડેશન કરતા તરીકે વર્તતો. ચાલો, કેમ ઓક્સિડેશન કરતા તરીકે નથી વર્તતો એનું રીઝન તમને સાદી ભાષામાં આપું. કારણ કે આમાંથી જે એનો આયન બને છે ને, બરાબર, H2O3 -2, બરાબર, એનો જે આયન એ વધારે સ્ટેબલ હોય. બરાબર. એટલે -2 માંથી +6 જવાનું વલણ વધી જાય. બરાબર. 6 માંથી -2 નહીં આવે, એટલે એનો -2 ઓક્સિડેશન અવસ્થામાંથી -6 થાય, એટલે વધારો થાય એટલે ઓક્સિડેશન એટલે વર્તે રિડક્શન કરતા તરીકે. બધા એસિડોમાંથી વધુ વખત પૂછાઈ ગયેલો એસિડ આ છે. બરાબર. ચાલો, હવે આપણે જઈએ છીએ 5મા નંબરના એસિડ તરફ, અને એ છે વિદ્યાર્થી મિત્રો પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ. ચાલો, આ તો રેડોક્સમાં પણ આવી ગયું છે, H2SO5, અથવા આનું બીજું નામ છે યાદ હોય તો કેરોજ એસિડ. ક્લિયર? માર્શલ એસિડ ને કેરોજ એસિડ આવતું ને એમાં એક કેરોજ એસિડ. બરાબર. અહીંયા તમે જો સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણો ને સાદી રીતે તો તમને ખ્યાલ આવશે. +8 થાય. સલ્ફરનો +8 ઓક્સિડેશન સ્ટેટ્સ પોસિબલ નથી, મેક્સિમમ +6 હોય. તો એનો મતલબ શું થયો ખબર? 2 ઓક્સિજન વચ્ચે ક્યાંક પેરોક્સાઇડ રિંગ હશે, અને એનો N ફેક્ટર 1 છે. બરાબર. બેઝિકતા 1 છે. ચાલો, સલ્ફર ડબલ બોન્ડ O, પછી અહીંયા લખી દઉં OH ડબલ બોન્ડ O, પછી O અને H. તો વિદ્યાર્થી મિત્રો આ એનું બંધારણ છે.
ક્લિયર? ઓકે, ઓક્સિડેશન કરતા તરીકે વર્તવું જોઈએ, પણ કોઈ રેફરન્સ બુકોમાં લખ્યું નથી. બરાબર, એટલે આપણે એની કોઈ બહુ વધારે ચર્ચા કરતા નથી. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ આપણે છઠ્ઠા એસિડ તરફ જઈએ, અને એ છે વિદ્યાર્થી મિત્રો ડાયસલ્ફ્યુરિક એસિડ. કેવો એસિડ? ડાયસલ્ફ્યુરિક એસિડ. અને એનું અણુસૂત્ર છે H2S2O7 અથવા પાયરોસલ્ફ્યુરિક એસિડ. પાયરોસલ્ફ્યુરિક એસિડ H2S2O7, અથવા તમને યાદ હશે ઓલિયમ, 10મામાં પણ આવતું ઓલિયમ. ઓલિયમનું બીજું નામ પણ છે એક ધુમાયમાન H2SO4. ધુમાયમાન H2SO4. ક્લિયર? હવે એમાં જે સલ્ફરનો ઓક્સિડેશન નંબર છે ને એ +6 છે, અને બેઝિકતા 2 છે. તમે ઓક્સિડેશન આ ગણી શકો, -2 × 7 એટલે -14, અને અહીંયા +2 એટલે -12 થશે. પેલી બાજુ જાય તો +12 / 2 કરીએ એટલે 6, એટલે એમાં કોઈ પેરોક્સી રિંગ નથી. ઓકે, ચાલો S ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, અહીંયા OH, અહીંયા પણ O, S ડબલ બોન્ડ O, અહીંયા OH, અહીંયા ડબલ બોન્ડ O. બરાબર, જો કે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે 2 સલ્ફ્યુરિક એસિડના અણુમાંથી પાણીનો અણુ તમે દૂર કરો એટલે તમને શું પ્રાપ્ત થશે? ડાયસલ્ફ્યુરિક એસિડ. તો આ વિદ્યાર્થી મિત્રો અને એ છે વિદ્યાર્થી મિત્રો પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. ઓકે, પછી એની પછી આગળ આપણે જવાના છીએ ડાયથાયોનિક એસિડ. ડાયથાયોનિક એસિડ. અને એની પછી છેલ્લે જોવાના છીએ પોલીથાયોનિક એસિડ. બરાબર, પોલીથાયોનિક એસિડ. ચાલો, પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ તો તમને ખ્યાલ જ હોય, H2S2O8. H2S2O8 ને આપણે નામ પણ આપી ચૂક્યા છીએ રેડોક્સ પ્રક્રિયામાં માર્શલ એસિડ. કેવો એસિડ? માર્શલ. તમે એનો ઓક્સિડેશન આંક ગણશો તો તમને ખ્યાલ આવશે કે +6 નહીં આવે, -8 × 2 એટલે માઇનસ કેટલા થશે? 16. 16 / 16 ને +2, -16 + 2 એટલે કેટલા થશે? -14. પેલી બાજુ જાય તો +14 / 2 કરું એટલે 7 આવે. 7 આવે એટલે સમજી લેવાનું 6 થી તો વધારે હોય જ નહીં સલ્ફર, એટલે એમાં એક પેરોક્સીવલય છે. પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ કહેવાય. અને બંધારણ S ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, OH, અને અહીંયા પેરોક્સી રિંગ. S ડબલ બોન્ડ O, અહીંયા OH, ડબલ બોન્ડ O. બરાબર, એકદમ સિમ્પલ. તો આ છે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. ચાલો, હવે છે ડાયથાયોનિક એસિડ. તો એ છે H2S2O6. બરાબર, હવે એમાં તમે સલ્ફરનો 2 એટલે 5 હોઈ શકે, 6 કરતાં ઓછા હોઈ શકે. બરાબર, અને એનો જે એન ફેક્ટર છે એ 2 છે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો રહી ગયું લખવાનું, આનો પણ એન ફેક્ટર 2. તો હવે શું કરીએ કે S ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, અહીંયા OH, અહીંયા વચ્ચે કોઈ ઓક્સિજન બંધ નથી, ડબલ બોન્ડ O, અહીંયા શું આવશે? OH. બરાબર, તો આ ડાયથાયોનિક એસિડ. હવે વિદ્યાર્થી મિત્રો પોલીથાયોનિક એસિડ. તો એ પોલી શબ્દ એટલે વન ટાઈપ ઓફ પોલિમર, H2SNO6. આ એનું એક સામાન્ય સૂત્ર છે, સામાન્ય સૂત્ર. અને એમાં N = છે ને 3 થી 6 લેવાના. જો આ N એનો વેલેન્સી ફેક્ટર નથી, બેઝિકતા નથી વિદ્યાર્થી મિત્રો.
અને અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક +5 આવે છે, એટલે આ થાયોનિક એસિડમાંથી જ બનાવેલો છે. બરાબર, વચ્ચે સલ્ફર એડ કરતું જવાનું. ઓકે, તો S ડબલ બોન્ડ O, પછી અહીંયા OH, પછી S, અને અહીંયા પાછળ N લખી દઉં છું. તમારે જેટલા સલ્ફર એડ કરવા હોય એટલા સલ્ફર તમે ત્યાં એડ કરી શકો. ઓકે, ચાલો, તો અહીંયા આવશે OH ડબલ બોન્ડ O. તો આ આખી સિરીઝ હતી વિદ્યાર્થી મિત્રો. બરાબર, એમાં વધુમાં વધુ મેં તમને કીધું આગળ જે પૂછાયેલો છે એ થોડો ધ્યાનમાં રાખવાનું. ક્લિયર? તો આ સલ્ફરના ઓક્સો એસિડ છે. ચાલો, હવે એ બધા ઓક્સો એસિડનો આપણે અભ્યાસ કરવાનો નથી થતો. આપણે ખાલી એક જ ઓક્સો એસિડ ભણી દઈએ, અને એ છે એના ગુણધર્મ, એના ઉપયોગો, અને આ બધામાં એટલી બધી વિવિધતાઓ છે કે જેનો ઉપયોગ રસાયણ વિજ્ઞાનમાં બહોળી માત્રામાં થાય. એટલે એને છે ને વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાનનો રાજા કહેવામાં આવ્યો છે. ક્લિયર? ઓકે, તો પછી હવે હું સ્ટાર્ટ કરું છું એક લોંગ ક્વેશ્ચન. કદાચ આને 5 માર્ક્સમાં પૂછવું હોય ને તો પૂછી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હાલના સમયમાં સલ્ફ્યુરિક એસિડની બનાવટ માટે કોન્ટેક પદ્ધતિ વપરાય છે. કોરોનાના સમયમાં અત્યારે તો આ કોન્ટેક પદ્ધતિ કામની નથી, કેમ કે કોન્ટેક તો થવા જ નથી દેતા. બરાબર, જસ્ટ વાત છે. પણ પદ્ધતિનું નામ છે સંપર્ક પદ્ધતિ. ચાલો, હવે સંપર્ક પદ્ધતિમાં છે ને મિત્રો 3 તબક્કાઓ છે. એ પદ્ધતિને 3 પ્રોસેસની અંદર વહેંચી દીધી છે. બરાબર, એમાં પહેલો તબક્કો શું કે કોઈ સલ્ફર અથવા સલ્ફરયુક્ત ખનિજ, જેવી કે સલ્ફાઇડ ખનિજ આપણને મળી રહે, તો એ ખનિજને તમારે બાળવાનું, અને બાળીને તમારે SO2 વાયુ છે ને એની અંદરથી પહેલાં ઉત્પન્ન કરવું. ચાલો, આ રો મટીરિયલનો આપણે ઉપયોગ કર્યો. આ પહેલો તબક્કો આવો આવશે. આની વાતો પાછળ ડિટેલમાં કરું. બરાબર, બીજું શું કરવું કે આ સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિજનની હાજરીમાં, લાસ્ટ લેક્ચરમાં આવી ગયેલું, વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં રૂપાંતર કરવું. અને ત્રીજું છે કે H2SO4માં પહેલેથી બનાવી લીધેલો હોય, SO3ના શોષણથી ઓલિયમ બનાવવું. શું બનાવવું? ઓલિયમ. બરાબર, તો આ 3 તબક્કા પર આખી કોન્ટેક પદ્ધતિ કામ કરશે. બરાબર છે? ચાલો, તો શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો બનાવટ. ચાલો, તો બનાવટનો પહેલો તબક્કો શું છે? પહેલો તબક્કો, બરાબર, તો પહેલામાં જો વિદ્યાર્થી મિત્રો આની આકૃતિ ચોપડીમાં આપી છે. આકૃતિ પરીક્ષામાં દોરવાની નથી અને કોઈ સમજવાની પણ નથી, એટલે આપણે થિયોરિટિકલ જ વાત અહીંયા આપણે કરવાના છીએ. તો એનો પહેલો તબક્કો કે સલ્ફ્યુરિક એસિડ જે છે એ સલ્ફ્યુરિક એસિડમાં ખાસ યાદ રાખજો, બરાબર, કે સલ્ફાઇડ અને સલ્ફરયુક્ત ખનિજને બાળવાથી, હું અહીંયા એવું લખું છું કે સલ્ફર અથવા સલ્ફાઇડયુક્ત ખનિજ, આ ખનિજને તમે બાળશો, બાળવાથી SO2 વાયુ ઉત્પન્ન થશે. SO2 વાયુ શું થાય છે? ઉત્પન્ન થાય. હું જેવું ફ્લો ચાર્ટ જેવું બનાવું છું. ચાલો, હવે શું કરવાનું કે આ જે SO2 વાયુ છે ને એમાંથી ધૂળના કણો, પછી આ ઉપરાંત આર્સેનિક નામની જે ખનિજ હોય ને, બરાબર, આર્સેનિક
ધૂળના કણોની જે અશુદ્ધિ છે અને આર્સેનિકની અશુદ્ધિ છે, બરાબર, આ બધી અશુદ્ધિ તમારે પહેલા જ તબક્કામાં દૂર કરવી. ચાલો, પહેલા જ તબક્કાની અંદર આ દૂર કરી દેવી. તો પહેલો તબક્કો છે, તમારે એને થિયોરિટિકલ લખવાનું છે. ચાલો, હવે તબક્કો નંબર 2, બીજો તબક્કો શું કરવાનો? તો બીજા તબક્કામાં આપણે શું કરીએ કે સલ્ફર ડાયોક્સાઇડ છે, એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુની ઓક્સિજન વાયુ સાથે, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એની ઓક્સિજન વાયુ સાથે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ઉદ્દીપકીય ઓક્સિડેશન કરવું. અને એ આ પ્રક્રિયાનો મુખ્ય તબક્કો છે, બરાબર. એટલે તમારે પહેલાં લખી દેવાનું. હવે એ પ્રોસેસમાં અહીંયા લખું છું વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5, અને એમાં SO3 વાયુ ઉત્પન્ન થાય, બરાબર. ઇક્વેશન આપણે બેલેન્સ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 2 વડે ગુણવા પડે. અને આપણે સંતુલન ચેપ્ટરમાં જ ભણી ગયેલા લ સેટેલિયરના સિદ્ધાંત પ્રમાણે કે આ પ્રક્રિયાની એન્થાલ્પીમાં 196. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ઉષ્મા ઉત્પન્ન કરે છે, એટલે -196.6 કિલો જૂલ પર ઉષ્મા મુક્ત થાય છે. પછી બીજી વાત કે આ જે પ્રક્રિયા છે ને વિદ્યાર્થી મિત્રો, એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, અને સાથે સાથે પ્રતિવર્તી પ્રક્રિયા છે, રિવર્સિબલ રિએક્શન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે પ્રતિવર્તી પ્રક્રિયા છે. હવે પ્રોબ્લેમ આમાં શું થાય છે અને કેવી રીતે આને હેન્ડલ કરવાનું છે એ હું તમને અહીંયા સમજાવું. મિત્રો, બીજા તબક્કામાં આ જે SO3 વાયુ છે ને એ મેક્સિમમ મળવો જોઈએ. એટલે તમારે મહત્તમ નીપજ મેળવવી હોય ને, તો મહત્તમ નીપજ મેળવવા માટે તમને બધાને ખબર છે લ સેટેલિયરના સિદ્ધાંત મુજબ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો તાપમાન નીચું જોઈએ અને ઊંચું દબાણ અનુકૂળ પરિસ્થિતિ છે, બરાબર. નીચું તાપમાન અને ઊંચું દબાણ અનુકૂળ પરિસ્થિતિ છે, કારણ કે આ પણ ગેસ ફોર્મમાં, આ પણ ગેસ ફોર્મમાં, આ પણ ગેસ ફોર્મમાં. તો ડેલ્ટા NG તમે ગણો વાયુરૂપ નિપજ માઇનસ પ્રક્રિયક, તો નેગેટિવ આવે. તો એનો મતલબ એવો ના સિદ્ધાંતમાં કરી ચૂક્યા છે. એટલે ઊંચું તાપમાન અને નીચું દબાણ એ એની અનુકૂળ પરિસ્થિતિ છે. પણ પ્રોબ્લેમ શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે તાપમાન નીચું રાખવાથી, ખૂબ જ તાપમાન નીચું રાખવામાં આવે તો એ નીચું રાખવાથી રેટ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો વેગ છે ને એ ઘટે છે. તો પછી નીચું તાપમાન રાખી વધુ નીપજ મેળવવા માટે તમારે પ્રક્રિયાનો વેગ વધારવો પડે, અને એ વેગ વધારવા માટે વિદ્યાર્થી મિત્રો વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક તરીકે શું થાય છે, વપરાય છે. ક્લિયર? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવી. અને આ બધાની સમરી કે આ પ્રક્રિયા 2 બાર દબાણે અને 720 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. અને તમને સંતુલન ચેપ્ટરમાં પણ કીધેલું કે આ પરિસ્થિતિને ઓપ્ટિમાઇઝેશન પરિસ્થિતિ કહેવાય. ક્લિયર? એટલે આ એનો બીજો તબક્કો છે. હવે ત્રીજા તબક્કામાં જઈએ વિદ્યાર્થી મિત્રો, અને એ ત્રીજા તબક્કામાં શું છે કે ઉત્પન્ન થયેલો જે SO3 વાયુ છે, આ SO3 વાયુને સાંદ્ર H2SO4 પહેલાં બનાવેલો હોય ને એ H2SO4માં શોષવામાં આવે છે, બરાબર. બધો SO3 વાયુને H2SO4માં શોષી લેવામાં આવે, અને શોષી લેવાથી ઓલિયમ બને છે.
શું બને છે? ઓલિયમ. જો વિદ્યાર્થી મિત્રો આપણે અને પછી વિદ્યાર્થી મિત્રો આ જે ઓલિયમ છે એ ઓલિયમનું પાણી વડે મંદન કરવાથી ઈચ્છિત સાંદ્રતાવાળો, જરૂરી સાંદ્રતાવાળો, બરાબર, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ બનાવી શકાય છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ શું કરી શકાય છે? બનાવી શકાય છે. આ એની પ્રોસેસ છે. ક્લિયર? ચાલો હવે ઇક્વેશન જોઈ લઈએ આપણે સાથે. જો કે બહુ ઇઝી ઇક્વેશન છે. ચાલો SO3 તો બની ગયો તો ઉપરના તબક્કામાં. હવે એને શેમાં શોષીએ છે? H2SO4માં. તો એમાંથી મને શું મળે? H2S2O7, ઓલિયમ, ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ, ધુમાળાવાળું. હવે એ H2S2O7 છે, એની અંદર તમે પાણી ઉમેરો તો તમને ઈચ્છિત સાંદ્રતાવાળો સલ્ફ્યુરિક એસિડ શું થશે? મળશે. ઈચ્છિત સાંદ્રતાવાળો. અને તમારી જાણકારી માટે કહી દઉં કે આ પદ્ધતિથી લગભગ 96 થી 98% શુદ્ધ H2SO4 બને છે. બરાબર? આ જાણકારી માટે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આ હતું સલ્ફ્યુરિક એસિડનું બનાવટ. ચાલો હવે છે ને વિદ્યાર્થી મિત્રો આના આગળના સમયમાં, એટલે જ્યારે આ કોન્ટેક્ટ પ્રોસેસ ધ્યાનમાં નહોતી ને, એ પહેલાં લેડ ચેમ્બર્સ વિધિ હતી. અહીંયા હું તમને માહિતી આપી દઉં. લેડ ચેમ્બર્સ પદ્ધતિ દ્વારા સલ્ફ્યુરિક એસિડ બનતો હતો. બરાબર? કઈ રીતે? સાથે પાણી હોય અને એમાં છે ને ઉદ્દીપક તરીકે NO વપરાતો હતો. અને એમાંથી શું મળતું? H2SO4 અને NO. અને આ ડાયરેક્ટ સીધું મળતું હતું. પણ છે ને આ પ્રોસેસ થોડી ઝેરી હતી. બરાબર? એટલે એના હિસાબે આ પ્રોસેસ પછી અટકાવવામાં આવી. આપણે ખાસ આ યાદ રાખવાનું છે કે લેડ ચેમ્બર્સ વિધિમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડની પહેલાં કયો વપરાતો હતો? તો કે NO. સંપર્ક વિધિમાં પછી વેનેડિયમ પેન્ટોક્સાઇડ શું થયો? વપરાયો. ક્લિયર? ચાલો હવે નેક્સ્ટ આગળ વધીએ. ફિઝિકલ પ્રોપર્ટી ઓફ H2SO4. તો તમને ખ્યાલ જ છે કે H2SO4 રંગવિહીન છે, પછી આ ઉપરાંત ઘટ્ટ છે અને થોડું ઓઇલી લિક્વિડ છે, કે તૈલી પ્રવાહી છે. ક્લિયર? બીજું, 298 કેલ્વિન તાપમાને એની જે ઘનતા છે ને વિદ્યાર્થી મિત્રો 1.84 ગ્રામ પ્રતિ ml જેટલી છે. પછી એનું જે ઠાર બિંદુ છે એ 283 કેલ્વિન છે. અને એનું જે ઉત્કલન બિંદુ છે ને 611 કેલ્વિન છે. ક્લિયર? અને આટલા ઊંચા ઉત્કલન બિંદુને કારણે સમજો કે જ્યારે પણ તમે H2SO4 ને તમે ઓગાળો છો પાણીમાં, ત્યારે ઉષ્મા ઉત્પન્ન કરે. પાણીમાં ઓગાળવાથી મંદે ચાલે. અહીંયા મન પણ ઉષ્મા તો ઉત્પન્ન કરે છે. ઉષ્મા શું કરે છે? ઉત્પન્ન કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો સાંદ્ર H2SO4 માંથી જ્યારે એનું જલીય દ્રાવણ બનાવવાનું હોય, જલીય દ્રાવણ બનાવતી વખતે ખૂબ જ કાળજી રાખવી પડે છે. બરાબર? કેવી રીતે? ખૂબ જ કાળજી રાખવી પડે છે. કઈ રીતે? સમજો.
માની લ્યો કે તમે એક પાત્ર લીધું છે. હવે એ જે પાત્ર છે ને વિદ્યાર્થી મિત્રો, એ પાત્રમાં તમે માની લ્યો કે પહેલાં પાણી લઈ લીધું. શું લઈ લીધું? પાણી. અને એ પાણીની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો આ H2O છે, અને એ પાણીની અંદર તમારે સાંદ્ર H2SO4 નાખવાનું છે, અને ધીમે ધીમે નાખવાનું, હલાવતું જવાનું, બરાબર, પછી ધીમે ધીમે એડ કરતું જવાનું. જો તમે H2SO4માં પાણી નાખ્યું ને, બરાબર, તો પુષ્કળ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થશે અને પાત્ર ફાડી નાખશે. અને તકલીફ એ થશે કે તમે વધારે પાણી નાખવા જશો તો H2SO4 પણ બહાર નીકળે, ઉડે, તો જેના હિસાબે ચામડી દાજવાનો ને એવો પ્રોબ્લેમ રહે. બરાબર, તો આ પણ એક આપણા માટે અગત્યની વસ્તુ છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ છીએ કેમિકલ પ્રોપર્ટી તરફ. તો જોઈએ રાસાયણિક ગુણધર્મો. બરાબર વિદ્યાર્થી મિત્રો, પ્રોપર્ટી આ 4 બાબત પર છે. આપણે 4 પ્રોપર્ટી ભણવાની. એક છે ને મિત્રો નીચી બાષ્પશીલતા છે. એટલે એ નીચી બાષ્પશીલતા છે ને એને કારણે ખાસ યાદ રાખજો કે એ ઘણી બધી પ્રક્રિયાઓ આપે છે. બીજું પ્રબળ એસિડિક લક્ષણ છે. બરાબર, પ્રબળ એસિડિક લક્ષણ ધરાવે છે. ત્રીજું પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે, એટલે સારામાં સારો નિર્જલીકારક પણ છે. અને આગળ વાત કરી હતી હમણાં મેં પેલા કોષ્ટક એસિડમાં ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા. આ 4 પ્રોપર્ટીને કારણે H2SO4 રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. ચાલો તો ફર્સ્ટ સ્ટાર્ટ. પહેલું છે એસિડિક લક્ષણ. પહેલી પ્રોપર્ટી આપણે જોઈ લઈએ, એસિડિક લક્ષણ. ચોપડીમાં બધું ભેગું જ આપ્યું છે, પણ હું તમને અલગ પાડીને કહું છું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણે જો એની એસિડિક પ્રોપર્ટી વિશે વાત કરવી હોય તો એસિડિક પ્રોપર્ટીની અંદર પહેલું કે જલીય દ્રાવણ H2SO4 2 તબક્કામાં આયનીકરણ પામે. તો એ 2 તબક્કામાં આયનીકરણ કઈ રીતે? H2SO4 પ્લસ પાણી છે, તો અહીંયા ઉત્પન્ન થાય છે H3O પ્લસ અને HSO4 માઇનસ. અને વિદ્યાર્થી મિત્રો કે એનું મૂલ્ય છે ને એ બહુ જ વધુ, 10 કરતાં પણ વધારે. બરાબર, આ ખાસ મગજમાં રાખવાનું છે, એટલે બહુ જ વધારે કહેવાય. ક્લિયર? ચાલો હજી એક બીજું આયનીકરણ કઈ રીતે થાય? તો HSO4 માઇનસ હજી પાણીના અણુને એક H આપશે. મૂલ્ય થોડું ઘટી જાય, 1.2 ગુણ્યા 10⁻² છે. બરાબર, હવે તમે સમજો અહીંયા કે આ પ્રોસેસની અંદર Ka1નું જે મૂલ્ય ખૂબ જ ઊંચું છે ને, આ ખૂબ જ ઊંચું મૂલ્ય છે. અને ઊંચું મૂલ્ય હોવાનો મતલબ એવો થાય કે H2SO4 એનું જે જલીય દ્રાવણ છે એ જલીય દ્રાવણમાં વધુ માત્રામાં H3O પ્લસ ઉત્પન્ન કરે છે. ખૂબ જ વધુ માત્રામાં, બરાબર, H3O પ્લસ શું કરે છે? ઉત્પન્ન કરે છે. અને વધુ માત્રામાં H3O પ્લસ ઉત્પન્ન કરતા હોય H3O પ્લસ અને HSO4 માઇનસ, ધેટ મીન્સ એ કેવો એસિડ છે? પ્રબળ એસિડ છે. ચાલો ક્લિયર? આપેલી વસ્તુ. હવે બીજી વસ્તુ તમને કહું કે આ એસિડ છે ને, એ એસિડ જ્યારે ક્ષાર બનાવે ત્યારે એક ક્ષારની 2 પ્રકારની શ્રેણી બનાવે, 2 પ્રકારના ક્ષાર બનાવે છે. એક પહેલો ક્ષાર છે એ યાદ રાખજો, સામાન્ય સલ્ફેટ. સામાન્ય સલ્ફેટ જે 2 H આપીને બનાવે, SO4 -2. બરાબર, ફોર એક્ઝામ્પલ Na2SO4 બનાવે, CuSO4 બનાવે. અને બીજો છે ને એ એસિડ સલ્ફેટ બનાવે, ધેટ મીન્સ એને બાયસલ્ફેટ કહેવાય, અથવા એને હાઇડ્રોજન સલ્ફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, બરાબર. કઈ રીતે?
HSO4 માઇનસ. દાખલા વિશેની વાત કરી છે. બરાબર. ચાલો હવે પાછા બીજી પ્રોપર્ટીમાં જઈએ કે નીચી બાષ્પશીલતા. નીચી બાષ્પશીલતા તો એ શું છે? તો વિદ્યાર્થી મિત્રો કે H2SO4 ની બાષ્પશીલતા બહુ ઓછી, એટલે એ નીચી બાષ્પશીલતાને કારણે વધુ બાષ્પશીલ એસિડ સાથે અથવા વધુ બાષ્પશીલ એસિડના જે સંયોજનો છે એ સંયોજનને તેના ક્ષારમાંથી ઉત્પાદન કરવા માટે લઈ શકાય છે. વધુ બાષ્પશીલ એસિડનું જે સંયોજન જે ક્ષાર સાથે ભેગું થઈ ગયું હોય ને, એ ક્ષારમાંથી તમારે એસિડ બહાર કાઢવું હોય ને તો H2SO4 નાખી દેવાનું. હું તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે તમારી પાસે MX નામનો કોઈ ક્ષાર છે, બરાબર, અને એની હું H2SO4 સાથે પ્રક્રિયા કરું તો એમાંથી HX નામનો એસિડ મળે તમને, અને સાથે શું મળે? M2SO4. અને અહીંયા X ઇઝ ઇક્વલ ટુ તમે ફ્લોરિન લઈ શકો, ક્લોરિન લઈ શકો અને NO3 લઈ શકો, બરાબર. અને M બરાબર તમે કોઈ મેટલ લઈ શકો, ધાતુ. ક્લિયર? તો આ એની નીચી બાષ્પશીલતા છે. ચાલો, ક્લિયર? તો આ ધ્યાનમાં રાખવાનું. ચાલો હવે એની પછી ત્રીજું જોઈએ, અને એ છે એટલે આપણે એમ કહીએ કે નિર્જલીકારક તરીકે પણ વર્તે છે. ચાલો જોઈએ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, સાંદ્ર H2SO4 એ પ્રબળ ભેજ શોષક છે. પ્રબળ કેવો છે? ભેજ શોષક છે. બરાબર. ખાસ આ એક વાક્ય સમજો કે જે વાયુ H2SO4 સાથે પ્રક્રિયા કરતા ન હોય તેવા અનેક ભીના વાયુને H2SO4 માંથી પસાર કરતા સૂકા બનાવી શકાય છે. બરાબર. એમાંથી ભેજ હોય ને એ તમે કાઢી શકો. ક્લિયર? ખાસ કરીને કાર્બનિક પદાર્થમાંથી પાણી દૂર કરવાનું હોય ને ત્યારે આવો પ્રોસેસ વપરાય. તમને એક બહુ જાણીતું એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે તમારી પાસે ખાંડ છે, સુગર છે, C6H12O11. હવે એની ઉપર તમે છે ને સાંદ્ર H2SO4નું એક ટીપું નાખો તો એકદમ કાળી ખાંડ થઈ જશે, એટલે કાર્બન છૂટું પડે. બરાબર. બેલેન્સ કરો તો અહીંયા 12 કાર્બન કરવા પડે અને અહીંયા 11 કરવા પડે. બરાબર. આ પ્રક્રિયાને નામ આપવામાં આવ્યું છે ખાંડનું બળવું અથવા ચેરિંગ ઓફ સુગર. અને એમાં જે આ કાર્બન બને ને એ કાર્બનને સુગર ચારકોલ કહેવાય. બરાબર. સુગર ચારકોલ. ક્લિયર? ચેરિંગ પ્રોસેસ છે. એટલે આ એક વસ્તુ યાદ રાખજો. બરાબર. આ નિર્જલીકારક તરીકે વર્તે છે. ચાલો એની પછી છે, સાંભળજો, કે ધાતુ અને અધાતુ બંને સાથે સાંદ્ર H2SO4 અથવા એમ કહીએ ધાતુ અથવા અધાતુ સાંદ્ર H2SO4 વડે ઓક્સિડેશન પામે છે. સાંદ્ર H2SO4 વડે શું પામે છે? ઓક્સિડેશન પામે છે. બરાબર. એટલે ધાતુ ઓક્સિડેશન પામે એટલે H2SO4 શું પામે? રિડક્શન. બરાબર. અને રિડક્શન પામે છે એટલે આ જે પ્રોપર્ટી છે એ હું તમને સમજાવું છું.
ઓક્સિડેશન કરતાની, કેમ કે એ પોતે રિડક્શન પામતો હોય તો શેની તરીકે વર્તે છે વિદ્યાર્થી મિત્રો? ઓક્સિડેશન કરતા. બરાબર. એટલે અહીંયા આપણે એવું લખી દઈએ. પહેલાં એવો મુદ્દો લખવાનો કે ગરમ અને સાંદ્ર H2SO4 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને એમાં છે ને વિદ્યાર્થી મિત્રો, H2SO4 ને HNO3 અને H3PO4 ની વચ્ચે મૂકેલો છે ઓક્સિડાઇઝિંગ એજન્ટમાં. બરાબર. આ એનો ઓક્સિડેશન કરતા તરીકેનો ક્રમ છે, ખાસ ધ્યાનમાં રાખજો. પ્રબળમાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે HNO3, પછી H2SO4 ને પછી H3PO4. હવે ધાતુમાં દાખલા તરીકે હું કોપરની ગરમ અને સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરું તો Cuનું CuSO4 માં રૂપાંતર થશે અને વિદ્યાર્થી મિત્રો SO4-2 નું SO2 માં રૂપાંતર થાય. બરાબર. તમને ખબર હોય તો અહીંયા સલ્ફરનો +6 ઓક્સિડેશન આંક +4, 6માંથી 4 એટલે રિડક્શન થયું, એટલે વર્તે ઓક્સિડેશન કરતા તરીકે. સમીકરણ તમે બેલેન્સ કરી શકો. ક્લિયર? તો તમે સમીકરણ બેલેન્સ કરો તો કેવી રીતે બેલેન્સ કરશો? બરાબર. તો ધ્યાન રાખીને બેલેન્સિંગ કરવાનું, કેમ કે અહીંયા સલ્ફર 2 છે તો સલ્ફર અહીંયા 2 કરવા પડશે. તો હાઇડ્રોજન 4 થયા તો હાઇડ્રોજન 2 કરું તો ઓક્સિજન 4 ને 2 6 ને 2 8 તો ઓક્સિજન 8. સમીકરણ બેલેન્સ. હવે અધાતુ તરીકે ધારો કે હું સલ્ફર લઈ લઉં અને ગરમ અને સાંદ્ર H2SO4 લઈ લઉં તો વિદ્યાર્થી મિત્રો SO2 અને પ્લસ શું મળશે? H2O. ક્લિયર? અહીંયા 0માંથી શું થયું? +4. બરાબર. એવી રીતના અહીંયા +6માંથી શું થયું? +4. આ વિષમીકરણથી વિરુદ્ધ પ્રક્રિયા છે. બરાબર. ચાલો, કાર્બન લઈ લઈએ અને H2SO4 લઈ લઈએ તો CO2 મળે, +SO2 મળે અને +H2O મળે. અધાતુ તત્વની વાત થાય છે. એવી રીતના તમે ફોસ્ફરસ પણ લઈ શકો. બરાબર. તો P4O10 મળે, SO2 મળે અને H2O મળે. ક્લિયર? પણ H2SO4 ગરમ અને સાંદ્ર લેવાનું. તો એની ઓક્સિડેશન કરતા તરીકેની શું છે? પ્રોપર્ટી. ક્લિયર? અને લાસ્ટ એન્ડ ફાઇનલ સમૂહ નંબર 16નો છેલ્લો ટોપિક એ છે એના ઉપયોગો. તો રસાયણ વિજ્ઞાનનો રાજા છે એટલે ઉપયોગો પણ બહુ બધા હશે. તો પહેલામાં પહેલી એમોનિયમ સલ્ફેટ છે, સુપર ફોસ્ફેટ છે. બરાબર. તો એવા ખાતરોના ઉત્પાદનમાં એનો શું કરવામાં આવે છે? ઉપયોગ. ક્લિયર? ચાલો, બીજો ઉપયોગ છે પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. પેટ્રોલિયમના શુદ્ધિકરણ પ્રોસેસની અંદર સાંદ્ર H2SO4 વપરાય. પછી આ ઉપરાંત વર્ણકો બનાવવા માટે, પછી ઘણા બધા પેઇન્ટ્સ બનાવવા માટે, પછી રંગકોના ઉત્પાદનમાં મધ્યવર્તી સંયોજન બનાવે. રંગકો બનાવવાનું હોય તો એનું રો મટીરિયલ જે હોય એમાંથી વચ્ચેનું જે સંયોજન હોય એમાંથી રંગક બનતું હોય તો એ સંયોજનના ઉત્પાદનમાં પણ એનો ઉપયોગ થાય. ક્લિયર? એની પછી બ્લીચિંગ એજન્ટ તરીકે, એટલે મીન્સ કે પ્રક્ષાલકોના ઉદ્યોગમાં. બરાબર. પ્રક્ષાલકોના ઉદ્યોગમાં પણ એનો શું કરવામાં આવે? ઉપયોગ. પછી આ ઉપરાંત ધાતુ કર્મવિધિના ઉપયોગમાં પણ H2SO4 શું થાય છે? વપરાય. ખાસ કરીને કોઈ ધાતુની સફાઈ કરવાની હોય, એની ઉપર કોઈ લેયર ચડાવવાનું હોય, એનેમલિંગ કહેવાય એને. પછી આ ઉપરાંત ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. બરાબર. અને ગેલ્વેનાઇઝ્ડ પહેલાં ધાતુની સફાઈમાં આ પૂછાય છે. બરાબર. ગેલ્વેનાઇઝ્ડ પહેલાં ધાતુની સફાઈ કરવાની હોય ને, ધાતુની સફાઈ માટે H2SO4 શું થાય છે? વપરાય છે. પછી તમે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં ભણશો, સંગ્રાહક કોષમાં લેડ સંગ્રાહક કોષમાં 38% સાંદ્રતાવાળું W/W સાંદ્રતાવાળું H2SO4 વપરાય. પછી એક વિસ્ફોટક છે વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોસેલ્યુલોઝના ઉત્પાદનમાં. પોલિમર છે એક પ્રકારના.
નાઇટ્રોસેલ્યુલોઝના ઉત્પાદનમાં વિસ્ફોટક પોલિમર. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે H2SO4નો શું કરવામાં આવે છે? ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશ હોય ને એ દેશનું ઔદ્યોગિક સામર્થ્ય, સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન અને કેટલો વપરાશનો જથ્થો છે ને એના આધારે નક્કી થાય. અને એના ઉપરથી હજારો સંયોજનો બનાવવામાં આવે છે, પુષ્કળ સંયોજનો બનાવવામાં આવે છે. અને જેટલું પણ H2SO4 બને ને એમાં મોટા ભાગનો H2SO4નો ઉપયોગ ખાસ કરીને તો ફર્ટિલાઇઝરમાં થાય છે, ખાતરોના ઉત્પાદનમાં થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ છે સમૂહ નંબર 16ની JEE નીટ અને NCERT સાથેની ઓલ ઓફ માહિતી. હું આશા રાખું છું કે તમને આ બધી સમજ વ્યવસ્થિત રીતે પડી ગઈ હશે. બરાબર? જો સમજ પડીને વ્યવસ્થિત વિડીયો લાગતા હોય તો આગળ સબસ્ક્રાઈબ અને આગળ લાઈક કરજો. થેન્ક યુ.